મારા દીકરાને કર્તવ્ય મળ્યું છે ને, એટલો નાનો બની અને કગર વગર કરીને રડીને મારા આગળ રડી અને અહીંયા આવે છે કે માં જો હું તો કશું જોડતો નતો, હું તો પહેલા તને માનતોય નતો. ભક્તિ ત્યાં પ્રદાન કરી, ભક્તિ ત્યાં કરાઈ, સેવાય ત્યાં કરાય, આ બધું તું જ કરાવે છે. આ બધું ચમનું થઈ ગયું, હું જોડતો નહીં. આ તો બધું સપના જેવું તું રચાવે છે. આ ગાદી તારી છે, બેહવાનું તારા છે, આ ભક્તોય તારા છે. મને કોઈ જોવા, મને કોઈ સાંભળવા આવતું નહીં. એમ કરી મારો દીકરો રોજ ઘેર પ્રાર્થના કરી અને આખો દંડવત થઈ અને કગરીને આવે કે લે માં આંખો બંધ કરીને હું હેડું છું, તું ચુંદડી ઓઢું એટલે તું મારા શરીરમાં પ્રવેશ કરી અને તારા જે બોલાડવું હોય એ બોલાડજે. તો મારા દીકરાની વાણીએ બિરાજમાન. આ શું ખોટું? મારા દીકરાની વાણીએ બિરાજમાન છું, છતાંય તમને એવી શંકા ના થાય કે આ વ્યક્તિ બોલે થાય. આ ખુખાર મેલેડીનો અવાજ છે ગોળા, સપનામાં ગુંજે. ગુંજે કે નહીં? ગુંજે, રાત દાડો ગુંજે. તો મારા દીકરાને મતલબ એ કશું એ જાણે છે, ખુદ જાણે છે. જાહેરમાં કુદાર કહેવાનું થાય ને તો એ બોલે કે મારાથી હુકો પાપડે ભાગ્યો નહીં. હા હા, હું કહું છું, સત્ય કહું છું. મારા દીકરાની કોઈ તાકાત નહીં કે 5 માણસ વચ્ચે બોલી શકે. હું સત્ય કહું છું. એની કોઈ એવી તાકાત નહીં કે આ બધું રચના રચાઈ શકે. એની કોઈ એવી બુદ્ધિ નહીં કે આ બધું આયોજન વ્યવસ્થિત રીતે કરી દે. બધા તો એવું કહે છે કે બહુ હોશિયાર છે. મારો દીકરો મારી આગળ ડફોર જ રહે કે માડી હું તો જો બુદ્ધિ વગરનો છું, તારા દારો છું, તારે જે રચાવ રચા. દુનિયામાં મારા દીકરાની વાહ થાય છે ને તો મારી મેલેડીના કારણે. એનું ઘરમાં નતા હોભરતા પહેલા. આ શું ખોટું? મારો દીકરો જો વાત એટલે કરું છું, તમને બધાને વિશ્વાસ આવે. જ્યારે મારા દીકરાને ભક્તિ મારો રંગ લાગ્યો ને એ દારથી બસ મારા ગુણગાન ગા 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 જો બેહતો બસ માતાની મારી જ વાતો. આજ તો માતાએ આમ કર્યું, આજ તો માતાએ આમ કર્યું, મારી માતા તો આમ, મારી માતા તો આમ આમ. ત્યારે બધા મજાક કરતા. એનો મતલબ એનું હોભરાને ગારો ગોડા જેવો આખો દાડ માતા 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 જેવું, આખો દાડ માતા માતા. બીજો કોમ ધંધો જ નહીં હોને. એમ માતા હાલ દે બેઠા, એમ ખવડાવી દે, નોકરી ધંધો કરવો પડે. મારા દીકરાની માં ખુદ એવું કહેતી હતી કે માતા માતા કરે એમ માતા આપી ના દે, એના માટે જવું પડે, નોકરી ધંધો કરવો પડે. હા, હું માતા કહું છું, નોકરી ધંધો કરવો પડે, પણ મારા દીકરાને પહેલેથી લેખમાં હું માતા આ બધી રચના લખેલી જ હતી. તો મારા દીકરાને ચોથી નોકરીનો મેળ પડે. મારા દીકરાને ખબર હતી હું ગમે તેટલી મહેનત કરું છું. અરે મેરત નહીં આવતો, મેરત એને મમ્મી પપ્પા ના કે મમ્મી બહુ કહેતી જા જા નોકરી જા. મારો દીકરો બચારો છે ને મજૂરી કરવા જયેલો છે. એક દાડો થાકી ગયો, બધા કેળો દુખી જઈ. તારું આપણું કોમ નહીં. આ સત્ય છે, પણ સેવકોને પૂછજો બધા કે આખો દાડો માતા માતા માતા, બસ બીજું કોઈ ધંધો જ નહીં. આજુ માતા જો મારા દીકરાની ભક્તિથી પ્રસન્ન થઈ અને મારો દીકરો અહીં બેહે છે ને, મેં લાખો લોકોને નોકરીઓ હલાવી, હારા હારા પગાર વાળી. હું એવું એનો અહંકાર વધારવા માટે નહીં કહેતી. ડોક્ટર, વકીલ, જજ, નેતા, અભિનેતા બધાને મળવા આગા પાછા થાય, જેના પેલા કોઈ 5 માણસ પૂછતું નતું. આ મારી મહિમા છે, આ મારી કૃપા છે. આવી કૃપા દરેક ઉપર થઈ શકે છે. જરૂરી નહીં મારો દીકરો વિશેષ છે. બસ એને ખાલી શુદ્ધ ભક્તિ રાખી. જે હોય ને બધું મારા દિલ ખોલીને મને કીધું, માં હું તારો છું, હું આવો છું, તેવો છું, બધું મેં સ્વીકાર્યું. એવી રીતે જીવનમાં મારા દીકરાથી પાપ પહેલા બન્યા હોય અજાણથી. હું નથી, મતલબ હું એને ભક્તિ પ્રદાન નથી કરી, સદબુદ્ધિ નથી, તો અજાણથી એને ક્યાંક ને ક્યાંક પાપ કરી લીધા હોય. કોઈ પાપ કરવાની હોતા અજ્ઞાનતાના લીધે બધા કરે છે. અને કોઈ મનુષ્ય બાકી નથી. હું પેલા રવિવાર બોલી હતી, હું મારા દીકરાનું જાહેરમાં બોલું કે મારો તે દીકરાએ ક્યાંક ને ક્યાંક પાપ બન્યા જ હોય પૂર્વમાં, એના પહેલા આવતા જન્મમાં બન્યા હોય.
એને અત્યારે હાલ કોઈ દુઃખ આવે ને તે વેઠી લે છે, એવું કહે છે કે માં ભલે આ મારા કોઈ પાપનું ફળ હશે, દુઃખ આવ્યું માં સ્વીકાર છે, પણ હું માતા એવી છું ને, કદાચ એને માથું ચડે તો મને મેલડી નહીં માથું ચડશે. તમને એવું નવાઈ લાગશે, માતાજી આવા છે તો તમારા દીકરાને તો તાવ જ નહીં આવતો ને તમારા દીકરાને તાવ આવે, શરદી થાય. મારી વસ્તી નહીં તે પૂછ, કોઈ એવી દવાખાનું કોઈ હોય નાનું મોટું, મારી કૃપાથી તો કોઈ એવો મોટા જબરા દવાખાના ના, હું દુનિયાના દવાખાના દૂર કરું, પણ નાની એવી બીમારી કોઈ તાવ એવું હોય તો મારી વસ્તી નહીં તે પૂછો, દવા લેવા મોકલું છું. હું દવા લેવા મોકલું છું, આ જાહેરમાં બોલું છું. હું કહું જા ગોળી લે, ઇન્જેક્શન લે, સારું થઈ જશે. જેમ કે એટીએમ મળ્યું તો થોડી ઘસઘસ કરવાનું, માથું ચડત હોય તો ભક્તિ ખાલી થાય. આ શું ખોટું? એટીએમ મળ્યું હોય, હાલ દીધું એટલે થોડી ઘડીક થાય, ઘસ 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 કરી ખાતું ખાલી કરવાનું હોય. એવો ભક્તિ કરે, સેવા કરે, અને નોની નોની માં માથું દુખ્યું, નારિયેળ મોની લીધું, માં આ પગ દુખે, નારિયેળ મોની લીધું, રાતે એક બાજુ ખાતું ગલ્લો ભરોસો, બીજે દર કાઢો ભરોસો, બીજા આ શું ખોટું? મારી વસ્તીની, મારા દીકરાની ખુદ વાત કરું ને તો દુનિયાને વિશ્વાસ આવે. ડોક્ટરોએ તે બનાયા, બધું મેડિસિન બનાવ્યું, બધું વિજ્ઞાન બનાવ્યું, ટેકનોલોજી બનાવી, બધો કારીગર મારો રોમ છે. ભલે બધા એવું કહેતા કે મેં શોધ કરીને મેં કરી, આખી દુનિયા મેં કરીને ફરજ. મારા ભગવાને જ બનાવ્યું જ્ઞાન વિજ્ઞાન બધું. આ લાઈટો રચનાવનાર ભલે બનાવનાર કોઈ વૈજ્ઞાનિક હશે, કોઈ માણસ હશે, એની અંદર બુદ્ધિ આળવા વાળો મારો નાથ છે. આ લાઈટ ભલે માણસે બનાવીશ, પણ એ વીજળી જે આવે છે પાવર મારા રોમથી આવે. એટલે બધાનો મેન પાવર કોણ છે? ભગવાન રામ. બરોબર? તો ડોક્ટરો તે ભગવાને જ બનાવેલા છે. ક્યાંક કદાચ દવાખાનું આવે તો માતાને પ્રાર્થના કરો, રામ રામ જપો, પુનદાન કરો, પણ જોડે દવાએ ચાલુ રાખજો. પણ આ ભગવાને દાખલો આલ્યો છે રામાયણમાં. લક્ષ્મણને મેઘનાથનું તીર વાગ્યું હતું, લક્ષ્મણ ઘાયલ થઈ ગયા, પડ્યા. લક્ષ્મણ એટલે ખુદ શેષનાગ, જે વિષ્ણુ ભગવાનના માથે હોય છે, ખબર છે ને? અને રામ એટલે ખુદ વિષ્ણુ નારાયણ, અને હનુમાનજી એટલે ભગવાન શિવનો 11મો રુદ્ર અવતાર. આ ત્રણેય હતા. છતાંય તે લક્ષ્મણને તીર વાગ્યું તો રામે મનુષ્ય લીલા કરી હતી, એટલે મતલબ કે હવે મારા લક્ષ્મણને કોણ બચાવશે? ત્યારે વિભીષણનું માર્ગદર્શન લઈ અને વિભીષણજી એવું કીધું કે જાઓ લંકામાંથી વેદને બોલાવો, ડોક્ટરને બોલાવો, મતલબ અત્યારની ભાષામાં ડોક્ટર, પેલા વેદ કહેતા, વેદને બોલાવો રાવણના. એ આ તીરનો ઈલાજ જાણતો હશે, નકર બીજા કોઈ જોડે ઈલાજ નથી. તો તાત્કાલિક વેદને બોલાવ. વેદે એવું કીધું કે આના હાથ પડતા પેલા સંજીવની બુટી લાવી, જડીબુટી લાવી ખવડાવ તો લક્ષ્મણજી જીવિત થાય. તો હનુમાનજી છે ને, ખબર છે ને, સંજીવની બુટી આખો પહાડ ઉખાડીને લઈને આયા અને સંજીવની બુટી ખવડાવીને લક્ષ્મણ ઉભા થયા. ખુદ રામ ભગવાન હતા, શું ભગવાન હાથ મેલે ના ઉભા થઈ જાત? થઈ જાત ને? અરે નારાયણ છે, રામ છે, અખિલ બ્રહ્માંડનો નાથ છે. એ હાથ મૂકે ને, ખાલી સંકલ્પ કરે, ખાલી વિચાર કરે ને, તો આખી બ્રહ્માંડની દિશા ફેરવી નાખે એવો નાથ છે. આખી બ્રહ્માંડની એ આંખો ખાલી પલકો, આંખો ખોલે ને, ભગવાન આંખો ખોલે. ભગવાન એટલે કોઈ નાની વસ્તુ નહીં. ભગવાન ખાલી આંખો ખોલે ને તો આ સતયુગ, ત્રેતા, દ્વાપર, કલયુગ આવા છે ને અનંત યુગો ફરી જાય. તારે એક ભગવાન છે, એટલા મોટા છે, એટલા મોટા રામ, એટલા મોટા નારાયણ ખુદ હનુમાનજીને દવા લેવા મોકલતા હોય, ડોક્ટરનો સહારો લઈને ડોક્ટર જોડથી સલાહ લેતા હોય. તો ભગવાને એ દાખલો મૂક્યો છે કે આવનારા ભવિષ્યમાં, આવનારા યુગમાં માણસો ખોટા અંધશ્રદ્ધામાં રહી અને જાત જાતની ટોટકા અને વિધિઓ કરી અને ખોટી ઈલાજો કરી અને પોતાનું જીવન અને પોતાનું શરીર અને પોતાનો પ્રાણ ના ત્યાગી દે કોઈ રોગના કારણે. એના માટે ભગવાને આ
લીલા કરી મનુષ્યને શીખ આલી, બોધ આલ્યો કે અગર તમારા જીવનમાં કોઈ બીમારી છે, કોઈ તકલીફ છે, તો ભગવાન માતાજીનો સહારો તો લો, પણ એનો પ્રાર્થના એવી કરો કે માં આ બીમારી છે તારાથી મટે તો તને પ્રાર્થના કરું, ઠીક છે, અગર નહીં મટતી તો માં મને સારો ડોક્ટર મેળવી યાર. હું માતા એવું કહીશ, તમે આવી પ્રાર્થના કરો ને તો એવા ડોક્ટર જોડે લઈ જાઉં કે જો એક ઇન્જેક્શનમાં તમને બધું સારું થઈ જાય. સત્ય છે કે નહીં? પણ ભગવાન ખુદ આ દાખલો મેલ્યો. રામ ધારત તો ઉભા કરી દેત ને, તથાસ્તુ થઈ જાત ને. ભગવાને દાખલો કેમ મેલ્યો કે આવનારા યુગમાં માણસો આ ટોટકામાં લીંબુમાં ના પડે, કોઈ વારણ કારણમાં ના પડે, પેલા દવાખાને જાય. એના માટે ભગવાને આ દાખલો મેલ્યો. છતાંય આજના માણસો બીમાર હોય તો ભુવા જોડ જાય, એટલે પેલા ડોક્ટર જોડ જા. હાફ કઈડે તો પેલા ભુવા જોડ જાય, એટલે પેલા દવાખાને જા. અત્યારે હારી ભગવાને બધી ટેકનોલોજી બનાવી છે, ઇન્જેક્શનો હારા બનાવ્યા છે. પેલા તો હાફ નું ઝેર ઉતારવા મંત્ર ફૂંકતા, આજ મંત્ર ફૂંકતા લઈ જતા માણસ મરી જાય. એટલો પેલા હોસ્પિટલ લઈ જવો ને તો ઇન્જેક્શનમાં મારો ભગવાન સારું કરી દે. આ શું ખોટું? આ સત્ય છે. લક્ષ્મણ ખુદ ગોરી ખાતા હતા, પછી તમે માણસ છો. આ સત્ય નહીં? એટલે અમુક દર્દીઓને લઈને આવે છે, દવાખાનું નહીં, દવાખાને જાઓ. આ શું ખોટું? જો ઈલાજો પેલા જાનવરો માટે એમ્બ્યુલન્સ ઊભી છે પેલી બાજુ, જોવું છે ને, એ જાનવરો માટે એમ્બ્યુલન્સ લાવીશું માતા, તો શું લે ડોક્ટર ને બોલાવું? હું તે આશીર્વાદ આલીને બધાને સારું જ ના કરતો? પણ જ્યાં જરૂર છે, જેની ક્યાં જરૂર થાય. આ શું ખોટું? પણ આ ભક્તિ જીવનમાં રાખશો અને ભક્તિની શક્તિનો સદુપયોગ કરશો. મારી કૃપાથી કદાચ સારી નોકરી મળે, પગાર વધે, 2 રૂપિયા 5 રૂપિયા વધતા થાય ઘેર, તો ટીવી ફ્રીજ લાવો, બરોબર વસાવો ઘેર, સોનું ચાંદી દાગીના. હું માતા એવી ભગવાનના જોડે પ્રાર્થના કરું છું ને એવા આશીર્વાદ આલું છું. મારા ધામમાં જે આવે ને બધાને મારો રોમ લક્ષ્મી એમના ઘેર ફૂટવાના છે. આટલી તમારા માટે હું કહું છું. પણ એ લક્ષ્મી સદુપયોગ થાય. ટીવી ગાડી પછી લાવજો, જેના હાલવાના હોય બાકી, શું કહેવાના, લેણું માથે દેવું હોય, કોકને સારા સમયમાં મદદ કરી હોય, એવાને દોના તાલવાની રાખજો, તો હું મેલડી કૃપા કરીશ. પછી જો ગાડી પેલી લાવી દીધી તો મને છેતરવાની વાત થશે. આઈ જાઓ, વચન હાલ દો મને હેડો. પણ ના, વચન તો હાલાય જ નહીં, જેમ કે માણસો ફરી જાય બોલીને બીજું બોલી જાય, એટલે મને બીક લાગે અમુક ને, એટલે પાછી પડું. તારો જુઠ્ઠો માણસ છે. હા શું ખોટું? કેમ કે જો મનુષ્ય જન્મ મળ્યો છે ભક્તિ કરવા માટે, ભજન કરવા માટે, સેવા કરવા માટે, સેવા લેવા માટે નહીં. માથે જે લેણું છે, જે ઋણ છે, એ ઋણ ચૂકવવા માટે, ઋણ ચઢાવવા માટે નહીં. એવું ઋણ ચૂકવવા માટે આ મનુષ્ય અવતાર મળે. એની જગ્યાએ તમે ઋણ ચઢાવો છો લોકોનું લઈને, લોકોનું પડાઈને, લોકોનું ખાઈ જઈને. હા, જરૂર હોય, સમય ખરાબ હોય તો બધાને હાથ લાંબો કરવો પડે, પણ જેને જરૂરિયાત સમયે જેને આલ્યા હોય, ટેકો કર્યો, દવાખાનામાં લગ્ન પ્રસંગ તમારી આબરૂ સાચવી હોય, દવાખાનામાં સાચવી હોય, તો એના પૈસા પહેલા હાલ દેજો. તો એ બોજ એ માથે ઋણ નહીં ચડે ને. જેની પર જેટલું ઋણ ઓછું હશે ને એટલી મારી મેલડીની કૃપા વધાર. આ બહુ ઊંડાણની વાત છે, સત્ય છે. જેટલું ઋણ ઓછું માણસનું એટલી મારી કૃપા વધાર. એટલે સેવા કરવાની છે, લેવાની સમજ પડી? આજ ફરી એક વખત જાહેરમાં કહી દઉં છું, આ વાત નીકળી એટલે કહું છું. મારા દીકરા માટે કપડા, ઘડિયાળ, મોજા, કશી વસ્તુ તમારે કોઈ લાવવાની જરૂર નથી. કેમ માડી? તમારો ભાવ છે, હું સ્વીકારું છું, ના નહીં. પણ કોઈ ભાવથી ઘડિયાળ લાવે છે, કોઈ ભાવથી કપડા લાવે છે. હવે કપડા મારા દીકરાના સાઈઝના ના હોય તો તમને એવું થાય માડીને મેં આલ્યું પહેર્યું નહીં, ઘડિયાળ આલી પહેરી નહીં, આ આલ્યું પહેર્યું નહીં. હા શું ખોટું? તમારું મન દુઃખ થાય. એટલા માટે
એટલે ભાવથી લાવો છે એના માટે તો બધું સ્વીકાર છે. માટી ધૂર લઈને આવો, માં ભાવથી ધૂર લઈને આવ્યો છું, આ ધૂરે ખાઈ જજો મેરડી.